ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર એટલે પ્રકરણ નંબર 8 ભારતના રાજ્ય બંધારણ નું ઘડતર અને લક્ષણો એનો અભ્યાસ કરીશું। અગાઉ આપણે જે ભારતીય બંધારણના આધાર સ્તંભ છે એ કયા કયા છે એનો પરિચય મેળવ્યો અને એમાંથી જે પહેલું આધાર સ્તંભ છે લોકશાહી એનો પરિચય મેળવ્યો। હવે આપણે જે બીજું આધાર સ્તંભ છે સમાજવાદી એનો પરિચય મેળવીએ। તો સમાજવાદી એટલે શું? તો શબ્દ પરથી જ ખબર પડી જાય કે સમાજની વાત આમાં થવાની છે, સમાજને પ્રાધાન્ય આપવાનું છે સમાજવાદી શબ્દ। તો એને જોઈએ। ભારતમાં આપણે આગળ ભણેલા છે તેમ 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં, યાદ રાખજો 1976માં કટોકટી શાસનની અંદર 42મો સુધારો થયેલો। બંધારણનો કેટલામો સુધારો? 42મો સુધારો। અને એમાં આમુખમાં, જે આપણું આમુખ છે બંધારણનું, તો એની અંદર સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો હતો। ત્યારે 1976માં 42માં સુધારામાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો આમુખની અંદર। ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે। કે જે ભારતીય બંધારણ બન્યું છે એના મોટા ભાગની જોગવાઈ પ્રત્યક્ષ સીધી રીતે કે પરોક્ષ રીતે, આડકતરી રીતે સામાજિક ક્રાંતિ, જે બંધારણની જોગવાઈઓ છે એ પ્રત્યક્ષ એટલે સીધી રીતે અથવા આડકતરી રીતે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે। એટલે જેટલી પણ જોગવાઈ છે એનો ઉદ્દેશ્ય શું છે? તો કલ્યાણ રાજ સ્થાપવાનો। કેવી રીતના? તો સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા, સામાજિક ક્રાંતિ એટલે સમાજમાં ક્રાંતિ આવે, સમાજ જાગૃત થાય અને એના દ્વારા સમાજના લોકો સમજે અને સામાજિક અને આર્થિક સમાનતા લાવી શકાય। લોકોમાં શું લાવી શકાય? સમાજમાં આર્થિક અને સામાજિક સમાનતા, એટલે બધા કેવા ગણી શકાય? સમાન, આર્થિક રીતે અને સામાજિક રીતે, સામાજિક દ્રષ્ટિએ। અને શું થાય? કલ્યાણ રાજ સ્થાપાય। એનો મૂળ ઉદ્દેશ્ય આપણા બંધારણની મોટા ભાગની જોગવાઈઓમાં છે। બંધારણની જોગવાઈનું કામ જ શું? કેમ નિયમો બનાવે? તો સમાજને આગળ લાવવા માટે, સમાજને સમાન કરવા માટે, કે ને ઊંચ નીચના જે ભેદભાવ ચાલતા હતા એને સંપૂર્ણ નાબૂદ કરવા માટે શું છે? જોગવાઈઓ બનાવવામાં આવી છે। અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું? તો કલ્યાણ રાજ, બધાનું કલ્યાણ થાય એવી રીતના સરકાર શાસન કરે, તો એનો મૂળ ઉદ્દેશ્ય છે। ખબર પડશે ને કે ભારતીય બંધારણની મોટા ભાગની જે જોગવાઈઓ છે એનો પ્રત્યક્ષ એટલે સીધી રીતે અથવા આડકતરી રીતે એટલે પરોક્ષ રૂપે સમાજમાં ક્રાંતિ એટલે સામાજિક ક્રાંતિ દ્વારા સમાજમાં ક્રાંતિ થાય, લોકો જાગૃત થાય અને એના દ્વારા સામાજિક અને આર્થિક એટલે બધા સમાન, કઈ દ્રષ્ટિએ? સમાજની દ્રષ્ટિએ અને આર્થિક એટલે પૈસાની બાબતથી કેવા થઈ જાય? સમાનતા સાધી એટલે લોકોને સમાન કરી અને કલ્યાણ રાજ, બધા સમાન થઈ જશે તો શું થશે? કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે। તો આ છે સમાજવાદી। અને આગળ જોઈએ અંદર આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી રીતે સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનો ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવે છે। રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં ધ્યેય શું? એનો હેતુ શું? તો શું? તો બધા નાગરિકો જે છે, ભારતના બધા નાગરિકો એનું સામાજિક રીતે, રાજકીય રીતે અને આર્થિક ન્યાય અને સમાનતા બધાને શું મળે? ન્યાય મળે। કઈ રીતે?
સામાજિક રીતે ન્યાય મળે, સમાજની દ્રષ્ટિએ ન્યાય મળે, રાજકીય બાબતમાં ન્યાય મળે એટલે બધાને સમાન, રાજકીય દ્રષ્ટિએ બધાને સમાન ગણવામાં આવે, આર્થિક દ્રષ્ટિએ ન્યાય મળે અને બધાને સમાન ગણવામાં આવે, સમાનતા પ્રાપ્ત થાય. પાછો બોલું છું, ભારતના તમામ નાગરિકો છે એને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય મળે, બધાને ન્યાય મળે, સમાન ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય. બધાને શું ગણવામાં આવે? દેશની અંદર સમાન ગણવા, ગરીબ હોય, અમીર હોય, જે પણ હોય તે બધા કેવા છે? કાયદાની દ્રષ્ટિએ સમાન છે. અમીર વ્યક્તિને અલગ કાયદા, ગરીબ વ્યક્તિને અલગ કાયદા એવું નથી. આ સમાજનો છે તો એના અલગ કાયદા, બીજા સમાજનો છે તો એના અલગ કાયદા એવું નથી. ભારતીય બંધારણમાં શું છે? બધાને સમાન ગણ્યા છે, બધાને ન્યાય આપવાનો છે સમાન ગણીને. એટલે બધા શું છે? બંધારણની દ્રષ્ટિએ સમાન છે, કોઈ પણ સમાજનો હોય. તો એવું સમાનતા પ્રાપ્ત થાય તેવી, બધાને સમાનતા પ્રાપ્ત થાય એવી સમાજવાદી વિચારસરણી ધરાવતા સમાજ રચનાની સ્થાપનાનો, કે બધા સમાન ગણવામાં આવે, સામાજિક, રાજકીય, આર્થિક અને બધાને ન્યાય મળે એવો ઉદ્દેશ્ય શેમાં રાખ્યો છે? તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં, જે બંધારણનો એક ભાગ છે, તો એમાં આ ઉદ્દેશ્ય રાખવામાં આવે છે. એટલે શું? બધાને સમાન ગણવા, રાજકીય, સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ. તો એક સમાજવાદી વિચારસરણી છે. એની અંદર સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. સમાજવાદીમાં શું નક્કી કર્યું છે સમાજ રચનામાં? તો જે રાષ્ટ્રીય સંસાધનો છે, જે દેશના સંસાધનો છે, જે દેશની સંપત્તિ છે, એનું ન્યાયયુક્ત વહેંચણી, એનો બધા ઉપયોગ કરે. ન્યાય, કોઈની સાથે ભેદભાવ રાખવામાં નહીં આવે. જે દેશની સંપત્તિ છે, રાષ્ટ્રીય સંસાધનો, હા, તો એ બધા સંસાધનોનો ન્યાયયુક્ત વહેંચણી એટલે બધાને મળે, બધાને એની વહેંચણી થાય, કોઈ એમાંથી બાકાત રહે નહીં. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, કે ઉત્પાદનનું કામ, બધી વસ્તુનું ઉત્પાદનની વાત આવી જાય, અને વિતરણનું, એને પહોંચાડવાનું કામ. ઉત્પાદન કરવું એટલે બનાવવું અને લોકો સુધી પહોંચાડવું એટલે વિતરણની વ્યવસ્થા કોણ રાજ્ય રાખે? રાજ્ય હસ્તક હોય. એટલે ઉત્પાદનનું કામ રાજ્ય કરે અને એનું વિતરણનું કામ કોણ કરે? રાજ્ય કરે, સરકાર કરે. એવો હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. આપણે જાણીએ છીએ કે અલગ અલગ રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં કામ કરે છે, વિવિધ વિસ્તારોમાં, તો એ લોકોની આવક કેવી હોય? અલગ અલગ વ્યવસાયમાં કામ કરે છે એટલે આવક કેવી છે? અલગ અલગ છે. કે ભાઈ હીરાના કારખાનામાં કામ કરે છે, એનો પગાર અલગ, શિક્ષક છે એનો પગાર અલગ, બરાબર છે, એમ્બ્રોઇડરીને મશીન ચલાવે છે તો એનો પગાર અલગ. તો આ બધા શું છે? બધા અલગ અલગ વ્યવસાયમાં અલગ અલગ રીતે જોડાયેલા છે. તો એ લોકોની આવકની શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. કે પેલા કોઈને વધારે મળે છે, બહુ વધારે મળે છે, કોઈને બહુ ઓછો મળે છે પગાર, આવક બહુ ઓછી છે. તો જે એ અસમાનતા છે, કે કોઈને વધારે મળે છે કામના બદલામાં, કે 8 કલાક એ પણ કામ કરે છે, 8 કલાક બીજો વ્યક્તિ પણ કામ કરે છે, પણ એકને વધારે મળે છે, એકને શું મળે છે? ઓછું મળે છે. તો જે આવકની અસમાનતા છે એને શું કરવાનો પ્રયત્ન કરવાનો? ઓછી, અસમાનતા નહીં હોવી જોઈએ. કે ભાઈ બધાને સરખું મળવું જોઈએ એવો પ્રયત્ન કરવો. કે જે બધા 8 કલાક કામ કરે છે, 8 કલાકના બદલામાં બધાને પગાર કેવો મળવો જોઈએ? સરખો મળવો જોઈએ. જ્યારે એવું થતું નથી રિયલમાં. તો એવું કરવું. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, કે કોઈ વ્યક્તિ હોય એના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, એટલે એની પાસે બધી સંપત્તિ નહીં હોવી જોઈએ. પણ આપણા રિયલમાં એવું થાય છે કે કોઈ કેટલાક અમીર વ્યક્તિઓ પાસે બહુ વધારે સંપત્તિ હોય અને ગરીબીનું પ્રમાણ બહુ ઓછું, એની પાસે સંપત્તિ બહુ ઓછી. ગરીબોનું પ્રમાણ બહુ વધારે છે પણ એની પાસે શું છે? સંપત્તિ બહુ ઓછી છે. તો આવું શું થવું? આવું ન થવું જોઈએ. કે કેટલાકના હાથમાં વધારે સંપત્તિ અને કેટલાકના હાથમાં શું છે? ઓછી. તો એવું થવું જોઈએ નહીં. એ સમાજવાદી વિચારધારાનો એક ભાગ છે. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો, કે બધાને શું છે? સ્વસ્થ અને ગૌરવપૂર્વક, બધાને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો, બધાને વિકાસની તકો મળે. પોતાનો વિકાસ કરવાનો છે તો બધાને તક મળવી જોઈએ, જ્યારે કેટલાકને મળતી નથી.
અને સગવડો પ્રાપ્ત થાય, કે બધાને સ્વાસ્થ્યની સગવડો અને વિકાસની સગવડો બધાને પ્રાપ્ત થાય. આપીએ છીએ સ્વાસ્થ્યની સગવડો બધાને મળે છે, સરકારી દવાખાના છે, હા ચોક્કસ મળે. શિક્ષણ છે તો સરકારી શાળાઓ પણ છે. તો એ શિક્ષણ એટલે શિક્ષણથી પોતે શું કરશે, પોતાનો વિકાસ કરશે, સ્વસ્થ રહેશે. સ્વાસ્થ્યની સગવડો અને શિક્ષણને કારણે એ પોતે વિકાસ કરશે. તો આવી તક બધાને પ્રાપ્ત થવી જોઈએ, જે થાય છે. અને વિકાસની સગવડો બધાને પ્રાપ્ત થવી જોઈએ. તક અને સગવડ બધાને પ્રાપ્ત થવી જોઈએ, જે થાય છે મોટે ભાગે. પ્રાપ્ત થાય જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો, જેના દ્વારા શું થાય, સામાજિક કલ્યાણ થાય. આ જેટલી પણ વસ્તુ આવી ને, રાષ્ટ્ર સંચાલન, ન્યાયયુક્ત વહેંચણી થાય, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વ્યવસાયો કાર્ય કરતા જે લોકો છે એની આવકની અસમાનતા ઓછી થાય એવો પ્રયત્ન કરી, અને સમૂહના હાથમાં કેન્દ્રિત ન થવી જોઈએ સંપત્તિ, બધાના હાથમાં હોવી જોઈએ અને બધાને સરખી તકો પ્રાપ્ત થવી જોઈએ. આના દ્વારા શું થાય, સામાજિક કલ્યાણ સાધવાનો, કે આના દ્વારા શું થાય, સામાજિક કલ્યાણ કરવાનું છે, કે આવું થવું જોઈએ. અને ગરીબ અને તવંગરનો ભેદ નાબૂદ કરી, ગરીબ અને અમીર એનો ભેદ નાબૂદ કરી, લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યને માર્ગદર્શન આપેલું છે. કે બંધારણમાં શું માર્ગદર્શન આપેલું છે, કે જે ભેદભાવ છે એને દૂર કરવા, જે રાષ્ટ્રની સંપત્તિ છે એ બધાને મળવી જોઈએ સરખા પ્રમાણમાં. ઉત્પાદનનું કામ અને વિતરણનું કામ, જેટલું પણ વસ્તુ ઉત્પાદન થાય છે એનું કામ કોણ રાખવું જોઈએ, રાજ્યએ રાખવું જોઈએ. અને એનું વિતરણ પણ કોને કરવું જોઈએ, રાજ્ય, જેનાથી બધાને સરખું મળે, કોઈ પાસે વધારે ન જાય અને કોઈ પાસે ઓછું ન જાય. અને જે ગરીબ અને અમીરના ભેદભાવો છે એ દૂર થાય, અને કોઈના કેટલાકના હાથમાં સંપત્તિ કેન્દ્રિત ન થાય, બધાને જ સમાન મળી જાય. તો આવું કલ્યાણ રાજ સ્થાપવાનું શેમાં છે, બંધારણમાં એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આર્થિક અને સામાજિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન શેમાં થયો છે, આપણા બંધારણમાં. ઓકે, સિમ્પલ જ. સમાજવાદી વિચારધારામાં શું છે, તો બધાને સમાન ગણવા. સમાજવાદી વિચારધારામાં શું મેઇન છે, તો બધાને સમાન ગણવા, બધાને સંપત્તિની વહેંચણી સરખી થવી જોઈએ, આવકની વહેંચણી સરખી થવી જોઈએ, સંસાધનો ન્યાયપૂર્વક વહેંચણી થવી જોઈએ. અને એને કારણે સમાજમાં લોકો, બધા જ જે લોકો છે એમાં ભેદભાવ દૂર થાય, અમીર અને ગરીબ કોઈ નહીં, બધા કેવા, સરખા. એવી વિચારધારા શું છે, આ સમાજવાદીમાં છે. એવું ક્યાં છે, બંધારણની અંદર છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. શું છે, સમાજવાદ વિચારધારા પર ચાલતું છે બંધારણ, એટલા માટે આપણો દસ્તાવેજ કેવો છે, જે બંધારણનો દસ્તાવેજ છે, સામાજિક દસ્તાવેજ ગણવામાં આવે છે. યાદ રાખજો, પૂછાશે. ભારતીય બંધારણ સામાજિક દસ્તાવેજ કેમ કહેવામાં આવે છે, આ બધું લખવાનું. ભાઈ બધાને શું કરવામાં આવે છે, સમાજ કરવામાં આવે, બધાની વહેંચણી કેવી છે, સમાન રહેલ છે, ઉત્પાદન અને વિતરણનું કામ સરકાર હસ્તક, અને કોઈ ઊંચું નથી, કોઈ નીચું, બધાની આવકની કેવી છે, સમાનતા થવી જોઈએ. કોઈની આવક વધારે નહીં, કોઈની ઓછી નહીં, બધાને કેવા પોતાના કામના બદલામાં સમાન વેતન મળવું જોઈએ, એવી વિચારધારા એ ક્યાં છે, આપણા ભારતીય બંધારણની અંદર. ત્યારબાદ છે ત્રીજો આધાર સ્તંભ, બિન સાંપ્રદાયિકતા. એટલે શું, કોઈ સંપ્રદાયનો નથી આપણો દેશ, કોઈ છે બધા સંપ્રદાયનો છે, કોઈ એક સંપ્રદાયથી ચાલતો નથી. આપણા ભારતની અંદર ઘણા બધા ધર્મના લોકો રહે છે, 7 ધર્મના લોકો રહે છે. તો એ બધાને સાથે રાખીને ચાલે છે, કોઈ એક ધર્મનું નથી આપણો ભારત દેશ. તો એ બિન સાંપ્રદાયિક. જોઈએ 1976ના 42માં સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. આ ત્રણ શબ્દ ક્યારે, 1976માં 42મો સુધારો થયો ત્યારે સમાજવાદી બિન સાંપ્રદાયિક શબ્દ પણ ઉમેરવામાં આવ્યો. ભારત એક ધર્મનિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક એટલે સેક્યુલર રાજ્ય છે. કેવું છે, ધર્મનિરપેક્ષ, કોઈ એક ધર્મનું રાજ્ય નથી, કોઈ એક ધર્મનો દેશ નથી. ભારત દેશ એ બધા ધર્મનો દેશ છે. કોઈ એક ધર્મના દેશને આધારે નથી ચાલતો ભારત દેશ, બધાને આધારે ચાલે છે. તો કેવો છે, ધર્મનિરપેક્ષ છે, બિન સાંપ્રદાયિક છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં, કે કોઈ એક ધર્મનું રાજ્ય નથી બની શકતું, બધાનું છે. એટલે ધાર્મિક રાજ્ય બનાવી શકાય નહીં, કારણ કે બધા ધર્મના લોકો રહે છે, બધા સાથે મળીને રહે છે.
ભારત રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી કે કોઈ ધર્મને આધારે ચાલે છે નથી. એ શું છે? બધા ધર્મના નીતિ નિયમોને સાથે રાખીને ચાલે છે. કેટલાક ધર્મ હશે, વિશ્વમાં કેટલાક એવા દેશો છે તો એક પર્ટિક્યુલર ધર્મને આધારે ચાલે છે, એના કાયદાઓ ધર્મને આધારે બનાવ્યા છે. પણ આપણો ભારત દેશ એની આધારે ચાલતો નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકશે નહીં, કે રાજ્ય છે, સરકાર છે, ધર્મની બાબતમાં કોઈ પણ દખલગીરી કરી શકશે નહીં. એવું શેમાં છે? આપણા ભારતના બંધારણમાં. એટલે કે આપણો ભારત દેશ કોઈ ધર્મનો નથી, બધા ધર્મનો છે. અને કોઈ ધર્મને આધારે ભારત દેશ ચાલતો નથી, બધા ધર્મના આધારે ચાલે છે. અને જે સરકાર છે, રાજ્ય છે, એ કોઈ પણ ધર્મની બાબતમાં દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. અને રાજ્ય છે એ કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને પણ ટેકો નહીં આપી શકે. શું છે? બધાને સમાન ગણે છે. એટલે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો નહીં આપશે અને કોઈ પણ ધાર્મિક બાબતમાં દખલગીરી કરશે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક એટલે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં, કે ધર્મને જોડવા નથી. કોઈ પણ પ્રવૃત્તિ થાય એની સાથે ધર્મને નહીં જોડી શકે. જેટલી પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિ છે તો એને શું છે? ધર્મ સાથે જોડી શકાશે નહીં, કે કોઈ ધર્મની પ્રવૃત્તિ છે એવું કહી શકાશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. એટલે આપણને ધાર્મિક સ્વતંત્રતાનો હક મળેલો છે. એટલે શું? કોઈ પણ નાગરિક પોતે કોઈ પણ ધર્મ પાળી શકે એની ઈચ્છા અનુસાર. હું ધારું તો હું શીખ ધર્મ પાળી શકું, હું ધારું હું બૌદ્ધ ધર્મ પાળી શકું, હું ધારું ઇસ્લામ ધર્મ પાળી શકું, હું ધારું ખ્રિસ્તી ધર્મ પાળી શકું. તો કોઈ પણ ધર્મ હું પાળી શકું, મને કોઈ રોકી શકવાનું નથી. મારી ઈચ્છા હોય તો હું પાળી શકું, એમાં કોઈ પણ દખલગીરી કરી શકાશે નહીં. તો છે શું છે? પ્રત્યેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાનો હક આપવામાં આવ્યો છે, જેનાથી પ્રત્યેક નાગરિક પોતાની ઈચ્છા અનુસાર શું કરી શકશે? પોતાનો ધર્મ પાળી શકશે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. કે સરકાર શું કરશે? કે રાજ્ય શું કરશે? ભેદભાવ નહીં કરશે કે આ ધર્મનો છે તો આને આ ભેદભાવ કરવામાં આવે, એવું નહીં. કોઈ પણ ધર્મના લોકોને સમાન ગણવામાં આવશે. એની સાથે પક્ષપાત નહીં કરી શકશે, એની સાથે ભેદભાવ નહીં કરી શકશે. તો એક બંધારણમાં એક આવું લખવામાં આવ્યું છે. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવશે. કે કોઈ પણ ધર્મનો હોય બધાને શું મળશે? જાહેર નોકરીની તક મળશે. એટલે બધા જો એ ડિગ્રીને અનુસાર હશે, એને લાયકાત હશે, તો એને કોઈ રોકી શકશે નહીં એ નોકરી માટે. તો એવું નોકરી, જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો બધાને ભોગવવાની સમાન તક મળશે. કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. આમ બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણવામાં આવે છે. બિન સાંપ્રદાયિક શું છે? એક મૂળભૂત તત્વ છે, મૂળ તત્વ. કે આપણો દેશ કેવો છે? બિન સાંપ્રદાયિક છે, કોઈ ધર્મનો નથી, બધા ધર્મનો છે. અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. લોકશાહી છે તો એક અનિવાર્ય કે બધાનું છે, કોઈ એકનું નથી. તો એક લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણી શકાય. તો આ છે બિન સાંપ્રદાયિકતા. સર્વધર્મ સમદ્રષ્ટિ કે ને, સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે બધા ધર્મની માટે કેવી છે? સમાન નજર. તથા સર્વધર્મ સમભાવ બધા માટે કેવો છે? સમાન ભાવ ના સિદ્ધાંતને વરેલી ભારતીય બંધારણમાં કોઈ પણ ધર્મ ને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. કે કોઈ પણ ધર્મને ઉત્તેજન નહીં, બધા ધર્મને સમાન કરવાના છે. તો સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ આ યાદ રાખજો. ના સિદ્ધાંત પર આપણો ભારત દેશનું બંધારણ ઘડાયેલું છે. કેવું? સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ. એટલે કોઈ પણ રાજ્ય કોઈ એક ધર્મને ઉત્તેજન આપી શકશે નહીં. બધા ધર્મનો છે, કોઈ એક ધર્મનો દેશ નથી. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા જે પણ માનતો હોય છે, ધાર્મિક માન્યતા હોય તો એ આસ્થા, બધાને પોતાની ધર્મની અંદર આસ્થા હોય અલગ અલગ, શ્રદ્ધા રાખવા સાથે
કે બધા જ વ્યક્તિ છે એ પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા અને શ્રદ્ધા રાખવાનો કે પોતે જેમાં શ્રદ્ધા હોય તે માની શકશે, સાથે તેનો પ્રચાર અને પ્રસાર કરવાનો કે મારી જે આસ્થા છે, જે માન્યતા છે, જે શ્રદ્ધા છે, જે ધર્મ પ્રત્યે એનો પ્રચાર અને પ્રસાર કરવાનો નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી કે પોતે શું કરી શકશે, પોતાના ધર્મનો પ્રચાર કરી શકશે, પ્રસાર કરી શકશે, પોતે માન્યતાઓ માની શકશે, આસ્થા રાખી શકશે, શ્રદ્ધા રાખી શકશે, એને કોઈ રોકી શકશે નહીં. અને રાજ્ય પણ એમાં કોઈ પણ પ્રતિબંધ લાવી શકશે નહીં, અવરોધ ઉભા કરી શકશે નહીં. આ હતું આપણા ભારતના બંધારણના આધાર સ્તંભ. ઘણા બધા આધાર સ્તંભ છે પણ આપણે ત્રણ વિષય ભણ્યા: લોકશાહી, સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા, જે મુખ્ય ગણાય છે આપણા ભારત દેશના આધાર સ્તંભો. બરાબર છે. ત્યારબાદ છે આપણા બંધારણના મૂળભૂત લક્ષણો કે બંધારણના લક્ષણ શું છે, તો એના વિશે 26મી જાન્યુઆરી 1950 થી અમલમાં આવેલા વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લિખિત બંધારણમાં કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે કે આ મુજબ આપેલા છે. 26મી જાન્યુઆરી 1950 થી આપણા ભારત દેશમાં બંધારણ અમલમાં આવ્યું અને આટલું મોટું, વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત અને વિગતપૂર્ણ, આપણે વિગતવાર બધી કલમની ચર્ચાઓ કરી છે અને એમાં લખાણ છે, તો એવું વિગતપૂર્ણ લેખિત બંધારણ, એના જે વિશિષ્ટ લક્ષણો છે, જે મૂળભૂત લક્ષણો એ આ મુજબ છે. તો એને જોઈએ લક્ષણો કયા કયા છે આપણા ભારતના બંધારણના. તો પહેલું લક્ષણ છે, ભારતમાં જે બંધારણ છે એ લિખિત દસ્તાવેજ છે. કેવો છે? લખાયેલો છે. ભારતનો જે બંધારણનો દસ્તાવેજ છે, જે કાયદાઓ છે, જે આર્ટિકલ્સ છે, એ લખાણ સ્વરૂપમાં છે. બ્રિટન અને ઇઝરાયેલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં બંધારણ લિખિત સ્વરૂપમાં છે. જેટલા પણ લોકશાહી દેશો છે ને, એટલા બધા લોકશાહી દેશોમાં બંધારણ મોટે ભાગે કેવું છે? લિખિત સ્વરૂપમાં છે. માત્ર બે જ, બ્રિટન અને ઇઝરાયલ છે, એમાં મૌખિક સ્વરૂપનું બંધારણ છે. એટલે એવું કોઈ લખાણ નથી. જે બંધારણ જે આર્ટિકલ્સ છે, એ કાયદા છે, એ લખાણ સ્વરૂપમાં નથી પણ મૌખિક છે, બધા યાદ રાખવા પડે. તો એવા સ્વરૂપનું છે. ક્યાં? બ્રિટન અને ઇઝરાયલ બે જેવા દેશ છે લોકશાહી, જેમાં કેવું છે? મૌખિક સ્વરૂપનું બંધારણ છે, લિખિત સ્વરૂપનું નથી. જ્યારે આપણા ભારત દેશનું બંધારણ કેવું છે? લિખિત સ્વરૂપમાં છે. કારણ કે કેટલા બધા કાયદાઓ હોય, કેટલી બધી કલમો હોય, એને યાદ રાખવી પડે એટલા માટે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્ણ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપ રાખવાનું મુનાસિબ માન્યું હતું. કારણ કે આપણો કેવું છે? સામાજિક દ્રષ્ટિ, આપણો સામાજિક દ્રષ્ટિએ બહુ મોટો દેશ છે અને એની અંદર અલગ અલગ સમાજના લોકો છે, એટલે અલગ અલગ સમાજના અલગ અલગ કાયદાઓનો ઉલ્લેખ થયો છે. તો એના માટે ભૌગોલિક બહુવિધ, આપણો ભારત દેશ ભૌગોલિક રીતે કેવો છે? અલગ અલગ છે. તો એના માટે પરિસ્થિતિ અલગ છે ભારતની, અલગ અલગ જગ્યાના લોકોની અલગ અલગ પરિસ્થિતિઓ છે. અને એટલા માટે, અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને, આપણે જે પહેલાનો ઇતિહાસ છે એને ધ્યાનમાં લઈને જે બંધારણ સભા છે એને શું નક્કી કર્યું કે આપણો ભારત દેશનું બંધારણ બહુ મોટું છે, વિશાળ છે અને અલગ અલગ લોકોને આવરી લે છે. એટલા માટે શું છે? એક એવા સ્વરૂપનું હોવું જોઈએ, લિખિત સ્વરૂપનું હોવું જોઈએ એવું માનતા હતા. અને એના માટે એ લોકોએ શું કર્યું? આપણા ભારત દેશના બંધારણને શું રાખ્યું? લેખિત સ્વરૂપમાં રાખ્યું. તો ભારતનું બંધારણ કેવું છે? લિખિત સ્વરૂપમાં છે. માત્ર બ્રિટન અને ઇઝરાયલ કેવું છે? મૌખિક સ્વરૂપનું છે. ત્યારબાદ બીજું, બંધારણનું કદ. ભારતના બંધારણમાં 22 ભાગોમાં વહેંચવાયેલું 395 અનુચ્છેદો, આર્ટિકલ્સ. આપણો ભારત દેશનું બંધારણ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 22 ભાગ છે ભારત દેશના બંધારણના, વહેંચાયેલું છે. 395 અનુચ્છેદ એટલે આર્ટિકલ્સ છે અને 8 પરિશિષ્ટો. પછી ત્યારબાદ કેટલા થયા? 9 થયા. અને હાલમાં કેટલા છે? તો 12 પરિશિષ્ટો છે. હાલમાં કેટલા પરિશિષ્ટ છે? તો 12 પરિશિષ્ટ નું આપણું ભારતનું બંધારણ છે. વિચારો કેટલું વિશાળ બંધારણ છે આપણા ભારતનું.
કેટલા બધા કાયદાઓ? તો 22 ભાગ છે. કેટલા ભાગ? 22 ભાગ, 395 અનુચ્છેદ અને હાલમાં કેટલા? 12 પરિશિષ્ટો. આવું આપણું ભારત દેશનું વિશાળ બંધારણ છે. એટલે કદ કેવું છે? બહુ વધારે મોટું. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યના શાસન વ્યવસ્થા બે, કેન્દ્રનું શાસન અને રાજ્યનું શાસન અલગ અલગ છે ને પદ્ધતિ. કેન્દ્રનું શાસન અને રાજ્યનું શાસન વ્યવસ્થા અને તેના આંતર સંબંધો, અને એ બે વચ્ચે કેવા આંતર સંબંધ કેવો હશે? લોકોના મૂળભૂત હક્કો શેનો સમાવેશ થાય છે? તો લોકોના મૂળભૂત હક્કો, સમાનતા અને સ્વતંત્રતાનો હક છે ને, ધાર્મિક સ્વતંત્રતા. તો હક્કો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે રાજનીતિ કેવી રીતના રાજ્ય ચલાવવું તો એનું માર્ગદર્શન સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ જે ઇલેક્શન કરાવે તે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે ને, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત. તો આ શું છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. લઘુમતીઓ કે જે ધર્મના લોકો ઓછા છે એને લઘુમતી કહીએ. દાખલા તરીકે ભારત દેશની અંદર હિન્દુ ધર્મના લોકો વધારે છે, હિન્દુ ધર્મ પાળતા લોકો વધારે છે. તો જે બીજા બધા ધર્મ છે, જે 6 ધર્મ છે બીજા અન્ય, એને શું શેમાં ગણાવી શકાય? લઘુમતીમાં ગણાવી શકાય. પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કે ને, એસસી, એસટી, ઓબીસી. તો શું છે? પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ. લઘુમતી માટેની જોગવાઈ, પછાત અને વંચિત સમૂહ માટેની જોગવાઈ, જે એસસી, એસટી ને ઓબીસી ને બધું કહીએ ને આપણે અનામત, તો એના માટેની અલગ જોગવાઈઓ, ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે કેટલું બધું છે ભારતીય બંધારણમાં. વિચારો, કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા અલગ, એના આંતર સંબંધો અલગ, એના વિશેના કાયદાઓ અલગ, લોકોના મૂળભૂત હક્કો છે તો હક વિશેના કાયદા અલગ, ફરજો વિશેના કાયદા અલગ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માટેના કાયદા અલગ, ન્યાયતંત્રના અલગ, ચૂંટણી પંચનું કાયદા બનાવ્યા છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેવી રીતના ચાલશે એનું વિચાર કર્યો છે, એના કાયદા બનાવ્યા છે, લઘુમતીઓ માટેના કાયદાઓ, એનું પછાત અને વંચિત સમૂહ માટેના કાયદાઓ. તો કેટલું બધું વિસ્તૃત, એકદમ વધારે છે ને કાયદાઓ. તો એટલા માટે ભારતના બંધારણનું કદ કેવું છે? વિસ્તૃત છે, મોટું છે. અને તેથી આપણા બંધારણ દુનિયામાં અન્ય બંધારણ કરતા લાંબુ, વિસ્તૃત અને વિસદપૂર્ણ બન્યું છે. કે આપણો ભારત દેશનું બંધારણ આટલી બધી જોગવાઈઓનું પાલન કરે છે. એટલા માટે શું છે? આપણા ભારત દેશનું બંધારણ કેવું છે? લાંબુ છે, ઘણા બધા કાયદાઓ છે, ઘણા બધા આર્ટિકલ્સ છે, વિસ્તૃત છે, બહુ મોટું, વિસ્તારપૂર્વક છે, વિસદપૂર્ણ બન્યું છે. તો ભારત દેશનું બંધારણ કેવું છે? વિશાળ છે. ત્યારબાદ ત્રીજો લક્ષણ, એક જ નાગરિકત્વ. કે અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે બેવડું નાગરિકત્વ એટલે શું? તો દેશનું નાગરિક અને રાજ્યનું નાગરિકત્વ બે અલગ અલગ હોય. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે કે દેશનું નાગરિકત્વ અલગ એનું, એટલે અલગ. જ્યારે બીજું, પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. બરાબર છે? તો બે નાગરિકત્વ, જે રાજ્યમાં વસવાટ કરે છે એનું નાગરિકત્વ પણ અલગ અને દેશનું નાગરિકત્વ પણ અલગ. એટલે બે નાગરિકત્વ મળે છે. આપણા ભારત દેશમાં એવું નથી કે હું ગુજરાત રાજ્યનો નાગરિક છું એવું નથી ગણાતું. ક્યાંનો નાગરિક ગણાય છે? ભારતનો નાગરિક ગણાય. ભલે જે ગમે તે રાજ્યમાં રહેતો હોય, ગમે તે પ્રદેશમાં રહેતો હોય, પણ નાગરિક કેવો? ભારત દેશનો નાગરિક. કોઈ રાજ્યનો નહીં, બરાબર છે, કોઈ પ્રદેશનો નહીં, પણ કેવા દેશનો નાગરિક? ભારત દેશનો નાગરિક. એટલે આપણા દેશને નાગરિકત્વ કેવું મળે છે? નાગરિકોને એક જ નાગરિકત્વ. જ્યારે ભારતને ગમે તે રાજ્યના આપણે રહેતા હોઈએ, પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે લખીએ ને નેશનાલિટીમાં ઇન્ડિયન, હંમેશા આપણે નેશનાલિટીમાં જ્યારે લખીએ તો ઇન્ડિયન લખીએ. એટલે શું? ભારત દેશનો નાગરિક. તો ભારતીય, આપણે નાગરિક જેટલા પણ છે ભારતીય ગણાય. કોઈ રાજ્યનો, કોઈ દેશનો નાગરિક નથી. આપણે માત્ર દેશના નાગરિક છે. જ્યારે અમેરિકામાં કેવું છે? દેશનું અને રાજ્યનું અલગ અલગ નાગરિકત્વ, એટલે બેવડું નાગરિકત્વ મળે છે. ક્યાં? યાદ રાખજો, અમેરિકાની અંદર. તો આપણને કેવું નાગરિકત્વ છે? એક જ નાગરિકત્વ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવી કોઈ કાંઈ નથી, કે આપણે એવું કંઈ જ નથી. શું છે? અલગ નાગરિકત્વ એવું કંઈ નથી. હા, જમ્મુ કાશ્મીરમાં હતું, એક અપવાદ હતો, પણ હવે નથી.
તો આ હતા એના લક્ષણો. ભારતીય બંધારણના હજુ પણ છે લક્ષણો, પણ અહીં આપણે આ મુદ્દો જે છે એને સમાપ્ત કરીએ છીએ. ઓકે.